સોમ્યા કઈ જઈએ છે આપણે? મછલીને ખાવા. મંદિર કઈ જઈએ છે? મંદિર. જય કરવા જઈએ છે. કઈ હડમતિયા કઈ જઈએ છે? સૌમ્યભાઈ ને આજે પેરેન્ટ્સ મીટિંગ છે એટલે રજા છે એટલે આજે હડમતિયા. તો સૌમ્યભાઈ નહીં આવતા નહીં સૌમ્યા? ગયા છે હડમતિયા. દર્શન કરવા માટે આજે શનિવાર છે. થઈને બેસી ગયા છે. કઈથી નવરા થઈ ગયા છે? હજુ તો આ દૂધ તો આલીને હવડે આયા. કઈથી નવરા થઈ ગયા છે? એવું એમ? તો આલીને આયા છે. તો દૂધ તો બધો ધોવાનો પડે. ધોઈ નખાશે ડોલકા. તબેલાનું કામ પતી ગયું હે ને? તબેલાનું કામ પતી ગયું. દૂધ હવે રહી ગયું. દૂધ આપી આયા. લગવાના ડેરી ભરી આયા. મારે બધું કામ પતી ગયું. શું ખાવા બનાવવા માંડશે? શાક રોટલી ને પુલાવ. શાક રોટલી પુલાવ એ કેવું? એક જણને પુલાવ ખાવો છે અને બીજા બધાને શાક રોટલી ખાવું છે. પુલાવ પછી ના બનાવો તો મંગાવી લેજે. શાક રોટલી એકલી જોઈએ હવે ટાઈમ ઉપર આધાર. શાક રોટલી બનાવી દેજે, પુલાવ મંગાવી લેજે પછી ના બનાવો એવું જ કરવું પડશે. બે જણ હાથ છે વિચિત્રમાં કરીશ. એ તો જ કરીશ હવે. જોઉં છું હવે. પિયરમાં ગયા છે હિરલબેન. કાલે એમની ઘેર કથા છે ને એટલે આયોજન માટે ગયા છે. મેડમ ગયા છે. આવડે આવશે હોજે તો ડોલતા એહો મેડમ આયોજન માટે ગયા છે. આવડે ડોલતા તો 10 વાગે તો રિટર્ન. ની રે આજે ની રે. કાલે જશે ને તો આવશે પાછા. આજે પાછા આવશે ને કાલે પાછા આવશે કથા પતાવીને. તો આઈ નહીં રે જોજો ને તમે. કાયન કઈ ગયો? હવે સ્કૂલમાંથી બોલાવી લાવું કાયનને. કાયનભાઈ સ્કૂલમાં રમવા ગયા છે. શું કરસ પર અહીંયા? પડી જઈશ એવું? હા એ ઝાડ છે. શેનું ઝાડ છે? લીમડો. હા લીમડો લાગશે તો તું તોડવા આવીશ? પણ આ તો કડવો લીમડો છે. આ તો કડવો લીમડો. જો કડવા લીમડાનું તું શું કરીશ? સાબુ બનાવીશ? તને કોને શીખવાડ્યું કે સાબુ બને? આપ જાતે શીખી ગયો? કઈ? હા તૈયા બી લીમડો છે. હોવે તૈયા બી લીમડો છે નહીં? ચલ લપસાણી ખાવી છે તારે? ચલ લપસાણી ખવડાવું. ચલ તું મોટી ખાઈશ? અમારા છોકરાઓ સ્કૂલના ગાર્ડનમાં રમવાની બહુ મજા આવે છે અમને. અરે ઊંધો ના ચડાય, સીધો ચડવાનું રાખ. ચાલ વેરી ગુડ. ચડી ગયો. હા ચડી ગયો. ગુડ. ચલો આવો. કમ. વેરી ગુડ. કાયન હોમવર્ક બાકી છે ને બેટા તારું? પપ્પા જોડ નહીં કરવાનું? મમ્મીએ કરાવ્યું તું કાલે? પપ્પા જોડ તો નહીં જ બેસવા દઉં તને. પપ્પા જોડ તું લખતો નહીં. પપ્પા જો ખાલી મસ્તી જ કરું છું તું. હે
ક્યારે લખી દીધું તું? પપ્પા મેં જોતા હતા એવું પછી લખી દીધું તો આખું. એવું હારું. કાયન સીધો સીધો બેટા. ઓહો ડાયો હો, બહુ ડાયો પડ્યો તો તું ગયો. ઓહો બેસી ગયો હો, બેસી ગયો. ખીડાડીની જેમ કૂદી. બિલાડીની જેમ કૂદી જો. ખીડાડી. વેરી ગુડ. બસ પગ દુખી જશે. હવે કોને ખબર વરસાદ આવે છે કે નહીં. બાકી વરસાદનું વાતાવરણ બહુ જ જોરદાર થયું છે અત્યારે. પડે તો સારું છે કેમ કે ગરમી બી બહુ જ લાગે છે 2 દિવસથી. વરસાદનું આગમન થઈ ગયું છે, છાંટા પડી રહ્યા છે. વરસાદનું આગમન થઈ ગયું. કાવું વરસાદ આવ્યો હે? વરસાદમાં નાઈસ. ઓહો પછી બીમાર પડ્યો તો? પડીશ તો શું? ઓય ફેક ઉડાય તો ગંદો. ચાલ આવતો. ઓહો છત્રી તે તો તૈયાર જ રાખી હતી ને વરસાદ પડે તો. ઓહો લાઈ એટલે ફરવાનું ચાલુ કરી દીધું. ખાઈને છાંટા પડવાના ચાલુ થાય એટલે. હોવે વરસાદ આવ્યો. આટલી મોટી છત્રી તાર હાથમાં રહે ખરી? તું કેવડો છત્રી કેવડી જોતો ખરો? આ તું તો છત્રીમાં દેખાતોય નથી. આ કાયન કઈ. આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. ગુડ નાઇટ. બાય.